ગુડ મોર્નિંગ ગાઈસ. સવારમાં બ્રશ કર્યું છે, કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. દશામાનો બીજો દિવસ છે. એ લોકો બધા તૈયાર થઈ ગયા છે જેમને દશામાનો વ્રત છે. ચાલો અત્યારે દશામાની વાર્તા અને આરતી કરીએ. તેમણે રાણીના સાડીના છેડામાં ટાંકી નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું. મા દશામાના ક્રોધને લીધે રખેવાળે આપેલું ઝીંભડું રાજકુંવરનું માથું બની ગયું હતું. સૈનિકો ગોધી ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા. રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના પર શાંતિથી વિચારવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવ બની રહ્યા હતા તે દશામાના ક્રોધને. ચલો ગાઈસ, દશામાની વાર્તા પૂરી થઈ ગઈ છે. હવે એમની આરતી કરવાની શરૂઆત કરીએ. સો ગાઈસ, દશામાની વાર્તા અને આરતી પતી ગઈ છે. તો ચાલો હવે દિવસની શરૂઆત કરીએ. મજા છે ને? શું શું તળી છે તારો? ચા અને સો ગાઈસ, દશામાના વ્રત હોવાથી અપ્પા રાખ્યો છે. તો આ લોકો શું શું ફરાળી લાવી છે તો બતાવું તમને. શું શું લાવી ફરાળી લે આની અંદર? આ શું સુપર મસ્ત બટાકાના આવ્યા, મોરાયો, સાબુદાણા, ચેવડો, ગોળ. ગાઈસ, મજા છે ને? વ્રત હશે એટલા ઘડી જમવાનું નથી તો આના પર કૈલાસ અત્યારે ફરાળી બનાવી રહ્યા છે. શું ગાઈસ, અપ્પાવાળા ફરાળી કરવા બેઠા છે. શું છે ફરાળી? એટલે બીજું બનાસકાંઠા લાવી દીધા. પાટણ જિલ્લામાં રહું છું, બનાસકાંઠા નોકરી કરું છું. બોલું ભાઈ, તમે શું ખાવા બેઠા છો? ભૂંગળા. સો ગાઈસ, અત્યારે અમે ફરાળી થઈ ગઈ છે આ લોકોની. શું એટલે આ ઓઇલ શું કરવા લાવ્યો? આ પેશાના પગમાં પાણી ભરાય ને એ થોડું ચોટે ને તો પછી થઈ જાય કમ્પ્લીટ, જીવાત બીવાત ના પડે એના માટે લાવ્યો. ના ના, ચલો મમ્મી એમના કામે લાગી જશે હવે. હવે હેડો સાલ લેવા બધા. હા હોડો. હે જોરો શોરથી ચાલુ છે. એટલે બાઇક પર ચડવા દે બેટા છોટો રે. શું લાવે જમીન? હે ચલો ગાઈસ, ખેતરમાં પૂળા ઉપાડવા જવું છે. હવે કાલે ઉપાડવા દઈશ ને? ઉપાડવા દઈશ ના, પોતું કરવા દે. લઈ લીધી મધુ બી સર? હા, લઈ લીધી હો. મૂન મારા પાસીમાં 2 ની 4 લીધી. કેટલા પોટકા લીધા તમે? 4-5 પોટકા. મમ્મીએ? 2 ની ભેગી થઈ. ચલો ગાઈસ, કૈલાસ ફૂટકો ઉપાડવા માટે આવ્યા છે. પાપડી લેતી આવજો.
પેલો ભાગે ના કપા ગાઈઝ ફાઇનલી મમ્મી લોકોની એમનું કામ કરીને ઘરે આવ્યા છે અને બધી ફેમિલી ભેગા મળીને ચા પીવા બેઠા છે. ચલો ચા પીએ. મધુભાઈએ 2 પોટકા કર્યા ને મેં પોસ કર્યા. હા તો બોલ. મેં પોસ પોટકા કર્યા, મધુભાઈ 2 કર્યા. અને મેં 10 ઉપાડ્યા. ये શું કર્યો તારે? મેં સુગ્ર તૈયાર કરે. મધુભાઈ કે लिए વધારે પોટકા, મમ્મી કે लिए વધારે પોટકા. મેં પોસ પોટકા કર્યા, મધુભાઈએ 2 કર્યા. ઓને 10 ઉપાડ્યા. પોસ્ટ કર્યા 2 કર્યા 10 ઉપાડ્યા. બીજા ચોહી આયા તમે હમણાં એમ તો આહી. 3 ચોહી આયા. નહીં મધુભાઈ તાર પેલા કે મેં આટલા કર્યા, મેં આટલા ઉપાડ્યા. પોટકા કર્યા, પોત ને 2 કેટલા થાય? 7 તો. હું વાત ઈ કરું છું તારે. 10 ચોથી આવી. ઉપાડે છે યાર. 3 જો કપા ઉપાડી લાયક છું તમે. ચલો ગાઈઝ ફાઇનલી ફેમિલી ચા પી લીધી છે. હવે છોકરાનો ટાઈમ થઈ ગયો છે, ભણવાના 10 વાગી જશે. હવે એમને ભણવા મૂકવા માટે તૈયારી કરીએ. ચાલો ભણવા જઈએ.